ટુ લેન્ડ ઇન્ડિયા. તો કેમ છો નડિયાદ? આ જગ્યા તમે જે જોઈ શકો છો, આ મારી ઉપર બુલેટ ટ્રેનનું રનવે છે અને એની એક્ઝેક્ટ જોડે આ રોડ ટચ જગ્યા લઈને આવ્યો છું. જે જગ્યા તમે જોઈ શકો છો 30 ગુંઠા જગ્યા રહેવાની છે. ટોટલ જૂની સરહદની જગ્યા છે. અહીંયા 12 ફીટનો રસ્તો આપેલો છે પાછળની જગ્યા જવા માટે અને અહીંયાથી લઈને આ જગ્યા આખી રહેવાની છે. આ તમે જે જગ્યા જોઈ શકો છો આખી જગ્યા રહેવાની છે. ટોટલ 30 ગુંઠા જગ્યા રહેવાની છે. અહીંયા લીમડાથી લઈને બોર્ડર દેખાય તમને ગ્રીનવાળું, ત્યાંથી લઈને વચ્ચેથી આ આખી જગ્યા 30 ગુંઠા જગ્યા જૂની સરહદની જગ્યા છે. બુલેટના એક્ઝેક્ટ નીચે તમને રસ્તા સાઈડ પરથી જગ્યા મળવાની છે. તો તમારે ફાર્મ બનાવવા માટે જોઈતી હોય તો બેસ્ટ લોકેશન રહેવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ તમારે લેવું હશે, જેવું બુલેટ ટ્રેન ચાલુ થશે એટલે તમારી જગ્યાની પણ વેલ્યુ સારી એવી વધી જવાની છે. જોઈ શકો છો બુલેટ ટ્રેન છે. એક્ઝેક્ટ અહીંયાથી 1 કિલોમીટર આગળ બુલેટ ટ્રેનનું સ્ટેશન આપેલું છે. નડિયાદ અને આણંદ જિલ્લાનું એક જ સ્ટેશન છે. આ ઉત્તરસંડામાં સ્ટેશન આપેલું છે. આ તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ રાઈટ સાઈડ આ પાર્ટી પ્લોટ બનેલો છે અને મારી લેફ્ટ સાઈડ તમને રસ્તા પરથી એન્ટ્રી મળી જવાની છે. જગ્યા 1 વીઘા અને 6 ગુંઠા જગ્યા ટોટલ રહેવાની છે. જૂની સરહદની જગ્યા છે. અહીંયા તમારે કોઈ પણ પાક કરવો હશે, ખેતી કરવી હશે તો અહીંયા ઇઝીલી થઈ શકશે. પાણીવાળી જગ્યા છે. એની જે જગ્યા છે તો જે પણ લોકો NRI ભાઈઓ છે અને જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શોર્ટ ટર્મ પૈસા એમના ગેઇન કરવા છે, જે રીતે 2027ના એન્ડિંગમાં બુલેટ સ્ટેન્ડ ચાલુ થવાની છે, કેમ કે રસ્તા પરની જગ્યા છે અને તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ આ આખો રસ્તો બનાવેલો છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લો, તમે ફાર્મ બનાવો, સારામાં સારી જગ્યા રહેવાની છે. પ્રીમિયમ લોકેશન છે. થેન્ક યુ.